नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपનું हार्दिक स्वागत है। आपनी साथे हूँ आकांक्षा गोंडलिया। शुरुआत करिए આજની મુખ્ય હેડલાઇન્સ થી। રાજ્ય કક્ષામાં 75મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે કરાઈ। વડાપ્રધાને 75મા પ્રજાસત્તાક પર્વની કર્તવ્ય પથ પર કરી ઉજવણી। રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતમાંથી કુલ 17 પોલીસ કર્મચારી અને અધિકારીઓને મેડલની કરી જાહેરાત। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। આજે ભારતમાં 75મો પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ રહ્યો છે। જૂનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરાઈ રહી છે। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે ધ્વજવંદન કરવામાં આવ્યું છે। રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઈ રહી છે, ત્યારે ગુજરાત પોલીસના 256 જવાનો 512 મશાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કરવામાં આવી રહ્યો છે। આ સાથે અશ્વ શો, ડોગ શો, મલખમ, બાઇક સ્ટન્ટ શો સહિત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા। આ મશાલ પીટી કાર્યક્રમમાં પોલીસ જવાનો બંને હાથમાં મશાલ પકડીને ગુજરાત પોલીસ વેલકમ, જય શ્રી રામ જેવા શાબ્દિક ફોર્મેશન બનાવશે, જે રાત્રિના સમયે નિહાળવા દર્શનીય બની રહેશે। આજે સમગ્ર દેશમાં 75મા ગણતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ અવસરે આજે કર્તવ્ય પથ પર પરેડ દરમિયાન ભારતની વધતી સૈન્ય શક્તિ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન જોવા મળ્યું હતું। મહિલા શક્તિ અને દેશના લોકતાંત્રિક મૂલ્યો પર કેન્દ્રિત આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ વખતે કર્તવ્ય પથ પર વિવિધતાની ઝલક સાથે દેશના શૌર્યની ઝલક પણ જોવા મળી હતી। ગણતંત્ર દિવસની પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થઈ અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે। પ્રજાસત્તાક દિવસની પરેડ માટે 90 પેટન્ટ ધારકોને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 75મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ તમામ દેશવાસીઓને સંબોધિત કર્યા। ભારતના 75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારક સેવાના કુલ 1132 કર્મચારીઓને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે। 277 શૌર્ય ચંદ્રકોમાંથી JNK પોલીસના 72 કર્મચારીઓ, મહારાષ્ટ્રના 18 કર્મચારીઓ, છત્તીસગઢના 26 કર્મચારીઓ, ઝારખંડના 23 જવાનો, ઓડિશાના 15, દિલ્હીના 8 કર્મચારીઓ, CRPFના 65 જવાનો, SSBના 21 જવાનોને એનાયત કરવામાં આવ્યા હતા। જૂનાગઢમાં આજે રાજ્ય કક્ષાએ ઉજવણી થવા જઈ રહી છે। પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને એક જ દિવસે 781 કરોડના 617 કામોની ભેટ આપી। આ સાથે મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગર જિલ્લાના નગરો અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે 2.5 કરોડની વિશેષ ગ્રાન્ટની પણ ફાળવણી કરીને તેની જાહેરાત કરી હતી। આ સાથે આવા રાષ્ટ્રીય પર્વ જન વિકાસના પર્વ બની ગયાનું તેમજ વિકસિત ભારતના 2047ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતના આગે કદમ હોવાનું પણ તેમણે માહિતી આપી હતી। 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે, ત્યારે રાજકોટ રેન્જ આઈજી કચેરી ખાતે પણ ધ્વજવંદન કરી ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં રેન્જ આઈજી કચેરી ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને આ તકે વિવિધ ગ્રામ્યના વિવિધ પોલીસ અધિકારી, કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। ખાસ આ નિમિત્તે કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સ્કોટલેન્ડથી આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આજે સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો। આ તકે અધિક નિવાસી કલેક્ટર ચેતન કુમાર ગાંધી દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। કાર્યક્રમમાં પોલીસ, NCC ગર્લ્સ કેડેટ અને હોમગાર્ડના જવાનોએ પરેડ યોજી હતી। આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા। 75મા ગણતંત્ર દિવસ માટે હું સર્વ શહેરીજનો અને જિલ્લાના નાગરિકોને મારી શુભેચ્છાઓ પાઠવું છું। આજરોજ ચૌધરી હાઈસ્કૂલ ખાતે જિલ્લાનું જે હેડક્વાર્ટર છે એનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હાલ ઉપલેટા ખાતે માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાશે અને હાલ જિલ્લા કક્ષાનું જે કલેક્ટર ઓફિસનું ધ્વજવંદન છે એ ચૌધરી હાઈસ્કૂલ ખાતે થઈ રહ્યું છે। વિવિધ પ્લાટૂનોએ સલામી આપી છે અને વિવિધ શાળાના બાળકો અને અલગ અલગ સંસ્થાના બાળકોએ તો તેમના પરફોર્મન્સ આજે રજૂ કરી રહ્યા છે। આ તબક્કે વિવિધ વિકાસના કામો માટે અને જે વિવિધ બાબતો છે તેની પ્રજાને અવગત થાય એની અમે જાણકારી પ્રજાને આપેલી છે। સાથે સાથે લોકોને અત્યારે અપીલ કરીશ કે એક જવાબદાર નાગરિક તરીકે આપણે સૌ દેશના વિકાસ માટે મદદ કરીએ અને આપણું જે ફરજ છે એ નિભાવીએ। સાથે સાથે સ્વસ્થ ભારત, આરોગ્યપ્રદ ભારત અને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારના પ્રયત્નોમાં આપણે સહભાગી થઈએ। વિશેષમાં આ ચાલુ વર્ષમાં
લોકસભાની ચૂંટણી પણ યોજાશે તો એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણો મત પણ આપીએ અને આપણે મતદાનનું પ્રયોગ કરીએ એવી પણ હું આ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરું છું. કેમ કે રાષ્ટ્ર નિર્માણ માટે કે જે આપણો પ્રજાસત્તાક અને લોકશાહી છે એને જીવંત રાખવા માટે વોટિંગ એ પણ એક અગત્યની બાબત છે. તો અચૂક સર્વ પ્રજાજનોને વિનંતી છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી અને અગાઉના આપણા જે વોટિંગના પર્સન્ટેજના રેકોર્ડ છે એનાથી વધુ વોટિંગ કરીએ એવી આપ સૌને હું તબક્કે નમ્ર અપીલ કરું છું. આજે દેશભરમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને આ ઉપરાંત પોલીસ દ્વારા પરેડ પણ યોજાઈ હતી. દેશમાં ચૂંટણી સમયે અન્ય કોઈ રીતે ટોચના નેતાઓ પર હુમલા થાય તે સમયે આતંકવાદી હુમલા, કેમ્પ ડામ્બા સહિત ઘટનામાં નેતાઓને પ્રોટેક્ટ કરવા તેનો એક ભવ્ય ડેમો પણ આપવામાં આવ્યો હતો અને આ તકે બહોળી સંખ્યામાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રતીક રૂપ હશે કે ભારતનો જે સંવિધાન છે, જે સંવિધાનમાં સમાન હકો બધા નાગરિકોને આપવામાં આવે છે અને સાથે સાથે જે સંવિધાનના નિર્માતાઓ જે મૂળ સંવિધાનની અંદર જે એને અપેક્ષાઓ હતી એને આજે સાથે મળી અને અમૃતકાલના જે વિકસિત ભારત છે એનો સપનાને અમે સાકાર કરવાની આજે यहाँ पर કોશિશ કરીએ. अपने માટે ખૂબ ગર્વની વાત છે કે લગભગ 500 વર્ષના જે એક લંબા અંતરકાલ બાદ ભગવાન રામની અયોધ્યામાં પુનઃ પધરામણી થઈ છે અને સંવિધાનના અંદર પણ જે આપણે જોઈએ તો પ્રથમ પાના ઉપર રામની છબી જે રામ રાજ્યનો એક પ્રતીક છે એના ઉલ્લેખ મેં મારી સ્પીચમાં કરવામાં આવેલું અને એના જે એક અપેક્ષા હતી કે રામ રાજ્યની સ્થાપના થઈ એને અને જે સંવિધાન કે અંદર જે બાબતોનો ઉલ્લેખ છે એને હવે આપણે પૂર્ણ કરીએ એવી મારી અપેક્ષા છે. ત્યારે રાજકોટની સેન્ટ મેરી સ્કૂલના 50 વર્ષ જૂના વિદ્યાર્થીઓની એલ્યુમની સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની સેન્ટ મેરી સ્કૂલના વર્ષ 1973-74માં પાસ આઉટ થઈને નીકળેલા વિદ્યાર્થીઓની એલ્યુમની સેરેમનીનું આયોજન કરાયું હતું, જેમાં આશરે 50 વર્ષે કારકિર્દીનું ઘડતર કરવા માટે ગ્રેજ્યુએટ થઈને નીકળેલા અને વિશ્વના અલગ અલગ છેડે સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પુનઃમિલન યોજાયો હતો, જેમાં 28 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકત્રિત થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. કાર્યક્રમમાં ધ્વજવંદન બાદ દેશભક્તિની કૃતિઓ રજૂ કરાઈ હતી, જે બાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના શાળા ખાતેના અનુભવો વર્ણવ્યા હતા. મારું નામ રાજીવ મોદી છે અને હું આ સ્કૂલમાં 1961થી 74 સુધી હતો. આ એક વેરી ઇમોશનલ મોમેન્ટ છે જે આ સ્કૂલે જે અમને આપ્યું છે, આ સ્કૂલની લીધે અમે જે જગ્યાએ પહોંચ્યા છીએ એની માટે વી આર વેરી થેન્કફુલ એન્ડ રિયલી what we cannot imagine, and still when we come over here we have the same attachment and same commitment and we still relive those beautiful days which we spent from 61 to 74. ચેતન વ્યાસ 74માં ગ્રેજ્યુએટ થયો 74માં અને હું અહીંયા આવ્યો તો બીજા ધોરણથી તો 11માં હતો. એ વખતે SSC 11મા ધોરણમાં હતું ત્યારે પતાવ્યું. આંખમાં આંસુ આવી જાય એવી વસ્તુ છે, કારણ કે ઘણા લોકોને મેં 50 વર્ષ પછી જોયા. 74માં પાસ કર્યા, પછી વડોદરા ગયા, ભણ્યા, મેડિકલ કર્યું મેં, પછી હું તો અમેરિકા જતો રહ્યો અને ત્યાંથી પછી અહીંયા આવતો હતો ઘણી વખત. મારા છોકરાઓ મોટા થતા હતા તો એ લોકોને કેથલિક સ્કૂલમાં મૂક્યા હતી અમેરિકામાં, તો એ લોકોએ એને કીધું કે પ્રેયર જોઈએ છે, તો અહીંયાથી દરબાર પાસેથી કેલેન્ડર લઈ ગયો અને પ્રેયર શીખવાડી દીધી એ લોકોને. તો એના પ્રિન્સિપલ લોકોને પણ બહુ એમ આનંદ થયો કે આ છોકરાનું કેવું છે કે મા બાપ આ બધું કરી શકે છે. અતુલ્ય લાગણી કહેવાય, કારણ કે આમાં તો કાંઈ એવું છે જ નહીં કે આ બધા આપણા મિત્રો છે, પણ એ તમને પહેલાંની યાદ કરો ત્યારે એમ થાય કે આ ઉપર આ બધું લાઇબ્રેરી હતી ત્યાં આગળ કરતા હતા, આ સેકન્ડ ધોરણ અહીંયા હતો, 11મા ધોરણનો ક્લાસ ત્યાં આગળ હતો, આમ ધમાલ થતી હતી. એટલે એ બધી લાગણીઓથી જ કંઈક અચાનક એવું થાય. એટલે એમાં આ એક અતુલ્ય પ્રસંગ છે કે જે ઘણા બધા લોકો ના જ જાણે છે અને છે અમારા ક્લાસવાળા અમુક બિચારા છે પણ નહીં અહીંયા આગળ, પણ અહીંયા પ્રશાંતભાઈ કર્યું છે એ બહુ જ અગત્યની વસ્તુ છે. મારું નામ છે હિતેન્દ્ર જાડેજા
હું આ સ્કૂલમાં 1974 સુધી હતો અને અત્યારે હું અહીંયા એન્વાયરમેન્ટલ કન્સલ્ટન્સી એટલે કે ઇન્ડસ્ટ્રીઝમાં એર પોલ્યુશન, વોટર પોલ્યુશન અને એને લગતી એન્વાયરમેન્ટલ કન્સલ્ટન્સી આપું છું, એવી મારી ફર્મ છે. અરે આજે તો બહુ જ મજા આવી ગઈ. આ બધા અમુક લોકો તો 50 વર્ષ પછી અમે મળીએ છીએ, ભેગા થઈએ છીએ. અમુક જે રાજકોટમાં હતા એ તો અમે સાથે મળતા જ હોઈએ છીએ, પણ જે બધા અમુક યુએસએથી પછી ઓસ્ટ્રેલિયાથી એમ જે આવ્યા છે એ લોકોને તો 50 વર્ષે અમે મળીએ છીએ. આજે લાગણી તો એકદમ અમારે સુપર છે. હજી આનાથી વધારે અમે બપોરે અને સાંજે પણ ભેગા થવાના છીએ અને બધા સાથે મળીને ઘણો આનંદ કરશું આજે. મારું નામ પ્રશાંત વોરા છે. 74 સુધી સેન્ટ મેરીસમાં હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું ને આ સ્કૂલે જ્યારે 50 વર્ષ પૂરા કર્યા ત્યારે અમે લોકો અમારા બેચ 74 વાળા એક્ટિવ હતા. ત્યારે અમારા બેચે 1 કરોડ સ્કૂલને ડોનેશનમાં ઉઘરાવ્યા હતા. અત્યારે અમારો ટાર્ગેટ છે આ સ્કૂલને 25 લાખ ઉઘરાવવા. અત્યારે અમારા 50 વર્ષ અમારા બેચને પૂરા થયા છે. આ સ્કૂલથી અમે લોકો બધા અમારા બેચના છોકરાઓ વર્લ્ડમાં USA, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડનથી બધા અહીંયા અત્યારે આવ્યા છે. બધા સક્સેસફુલ ગયા છે ને સ્કૂલને થકી અમે લોકો ખૂબ જ આગળ આવ્યા છીએ. સ્કૂલનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ. જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્ય પોલીસ વિભાગ દ્વારા પોલીસ એક્ઝિબિશન રાજ્યના પોલીસ વિભાગ DGP દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીનું પ્રદર્શન કરાશે. જુદા જુદા પોલીસ વિભાગની કામગીરીને 24 જેટલા સ્ટોલ્સ ઊભા કરાયા છે. પોલીસના હથિયાર, હાઈવે પર દંડ કરતી પોલીસ વાહન, ડાર્કરૂમ સહિતના સ્ટોલ્સ 3 દિવસમાં શાળાના બાળકો અને નાગરિક પોલીસ વિભાગની કામગીરીને ઝીણવટભરી રીતે નિહાળી શકે અને પોલીસ વિભાગના આધુનિક હથિયારોનું એક્ઝિબિશન પણ રાખવામાં આવેલ, જેનાથી તેઓ માહિતગાર થઈ શકે તે માટે ખાસ આ સમગ્ર આયોજન કરાયું છે. આ તકે રેન્જ આઈજી નિલેશ જાંજડિયા અને SP હર્ષદ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. SPએ DGPને ખાસ તૈયાર કરવામાં આવેલ ગિરનાર પર્વતની પ્રતિકૃતિ મારફત શિવરાત્રી મેળા અને લીલી પરિક્રમા અંગે બંદોબસ્ત સંદર્ભે માહિતગાર કર્યા હતા. 26 જનવરીની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ પોલીસ તરફથી એક પોલીસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. મારી ઈચ્છા છે અને આગ્રહ પણ છે કે જૂનાગઢના નાગરિકો અને ખાસ કરીને જે સ્કૂલ્સના શાળાના જે છોકરા છોકરીઓ છે, જે સ્ટુડન્ટ્સ છે અને શિક્ષકો છે, આ 3 દિવસની જે એક્ઝિબિશન ચાલના છે એ એક્ઝિબિશનના ચોક્કસ મુલાકાત લે. એમાં ગુજરાત પોલીસ તરફથી અને ખાસ કરીને જૂનાગઢ પોલીસ તરફથી અલગ અલગ પાયાઓમાં જે કામગીરી થઈ રહી છે એમને ખૂબ સરસ એક્ઝિબિશનનું આયોજન જૂનાગઢ પોલીસ તરફથી કરવામાં આવ્યું છે, જેમાં કોસ્ટલ સિક્યુરિટી પણ સમાવેશ થઈ જાય છે અને સાથે સાથે SDRFની બાબત હોય, પોલીસની કામગીરીમાં આપણે અલગ અલગ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ એનું પણ એક્ઝિબિશન છે. પોલીસ પાસે અલગ અલગ પ્રકારના હથિયારો છે, એ હથિયારનું એક્ઝિબિશનનો પણ સમાવેશમાં કરવામાં આવી છે અને ખૂબ સરસ મજાની આપણે જે ગિરનારની પરિક્રમા થાય છે એ પરિક્રમાનું પણ આખું ડેમોન્સ્ટ્રેશન થઈ શકે એના માટે પણ એક સરસ વિઝ્યુઅલ અહીંયા પર કેપેસિટી બિલ્ડઅપ કરવામાં આવી છે. અને જૂનાગઢ રેન્જ વડાને અને પોલીસ અધિક્ષકને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સારી વ્યવસ્થા કરી છે એક્ઝિબિશનમાં અને ફરીથી તમામ નાગરિકોને હું આગ્રહ રાખું છું કે આ એક્ઝિબિશનનું ચોક્કસ મુલાકાત. થેન્ક યુ. ગોધરાની વાત કરવામાં આવે તો ગોધરામાં 75મા પ્રજાસત્તાક પર્વના આગલા દિવસે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. તિરંગા યાત્રા મુખ્ય પોલીસ મથકથી શરૂ થઈ શહેરના કલાલ દરવાજા, સાથળિયા બજાર, પોલન બજાર, ગીડવાણી રોડ થઈ શહેરના હોળી ચકલા આગળ સમાપ્ત થઈ હતી. વિવિધ ધર્મના આગેવાનો અને લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રા મુખ્ય પોલીસ મથકથી શરૂ થઈ અને શહેરના કલાલ દરવાજા, સાથળિયા બજાર, પોલન બજાર, ગીડવાણી રોડ થઈ શહેરના હોલી ચકલા આગળ સમાપ્ત થઈ હતી અને તેમાં રેન્જ આઈજી RV અસારી, જિલ્લા SP હિમાંશુ સોલંકી, ધારાસભ્ય CK રાહુલજી, નિમાશાબેન સુથાર સહિત અધિકારીઓ, પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને લોકો જોડાયા હતા. પ્રજાસત્તાક દિનના પૂર્વ સંધ્યા અને જ્યારે ભારત દેશ અમૃતકાળમાં જ્યારે પ્રવેશી રહ્યો છે, આ 75મો પ્રજાસત્તાક દિન આપણે મનાવવા જઈ રહ્યા છે, ત્યારે હું પ્રથમ તો પંચમહાલ જિલ્લાની ટીમ આદરણીય DIG સાહેબ, અસારી સાહેબ, અમારા કલેક્ટર સાહેબ, SP સાહેબ અને પૂરી ટીમ અને એની સાથે દરેક સમાજના લોકો આજે ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જ્યારે જોડાયા છે, ત્યારે હું એટલો જ મેસેજ આપવા માંગુ છું ને એટલું જ તમારા માધ્યમથી કહેવા માંગુ છું. મેં પહેલાં કીધું એવી રીતે કે જ્યારે ભારત દેશ અમૃતકાળમાં જ્યારે પ્રવેશ્યો છે અને 2047 સુધી ભારત દેશને વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકપૂર્વક જો નિભાવશે
પંચમહાલ જિલ્લા પોલીસ અને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એકતા અને અખંડિતતાના પ્રતીક સમયે આજે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગોધરા શહેરની જનતાએ આ તિરંગા યાત્રામાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ભાગ લઈ અને એકતાનું એક અનોખું પ્રદર્શન કર્યું છે. આ તબક્કે સૌ ગોધરાવાસીઓ અને પંચમહાલ જિલ્લાના સૌ પ્રજાજનોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવીએ. દેશની અંદર એકતા અખંડિતતા જળવાઈ રહે, આ રાષ્ટ્રના વિકાસમાં પ્રત્યેક નાગરિક એકબીજાની સાથે મળીને રાષ્ટ્રના ગૌરવને વધારે એવી રીતે પ્રયત્નશીલ રહે, એ જ પ્રજાને સંદેશ છે. અને સૌ એકબીજાનું સન્માન કરી અને આ દેશની પ્રગતિમાં પોતાનો સિંહ ફાળો આપે એવો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જૂનાગઢ શહેરના પ્રસિદ્ધ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે 4 સિંહના મુખાકૃતિવાળી રાષ્ટ્રીય મુદ્રાનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ, ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ, મહંત શેરનાથ બાપુ, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા સહિત પદાધિકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે પધારતા મંદિરના મહંત મહેશગીરી બાપુએ ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. શાસ્ત્રમાં વિધાન છે કે જો નગરનો રાજા નગરના મધ્યે રાષ્ટ્રચિહ્નની સ્થાપના કરે તો એનાથી નગર ઉપર પર્જન્ય વૃષ્ટિ, સુખ સંપદા અને વૈભવ આવે. નગરજનોના આ કીર્તિમાન સ્થાપિત થાય, જૂનાગઢ નગરનું નામ રોશન થાય, એ હેતુથી જૂનાગઢના રાજા તો હવે નગરના નાથ એવા જૂનાગઢના નાથ જ કહેવાય. એટલે ભૂતનાથ મહાદેવના પ્રાંગણમાં રાજ્યના રાજા એટલે મુખ્યમંત્રીના હસ્તે આજે રાષ્ટ્રચિહ્નનું અનાવરણ બધા અમારા સંતો, વડીલો અને નગરજનોના ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આવતા ગણતંત્ર દિવસની પણ ખૂબ ખૂબ આપને શુભકામનાઓ. રાષ્ટ્ર વૈભવ પામે, નગર વૈભવ પામે. ઉમરગામ જીઆઈડીસી કોલોની સ્થિત શ્રી ગોવર્ધન નાથજીની હવેલીમાં 16મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. જીઆઈડીસી કોલોની સ્થિત ગોવર્ધન નાથજીની હવેલીમાં વર્ષ દરમિયાન હિંડોળા મહોત્સવ, જન્માષ્ટમી પર્વ સહિતના તહેવારોની ભક્તિભાવપૂર્વક ભક્તો દ્વારા ઉજવણી કરાઈ. ઉમરગામ જીઆઈડીસી કોલોની વિસ્તારમાં શ્રીજીના ભક્તો દ્વારા શ્રી ગોવર્ધન નાથજીની હવેલીમાં 16મા પાટોત્સવ પ્રસંગે નંદ મહોત્સવ, પતંગ મનોરથ, મહાપ્રસાદ વગેરેનું ખાસ આયોજન કરાયું. ઉમરગામ વિસ્તારના શ્રીજી ભક્તો મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. અમંગલાનામ શમનમ મંગલાનામ મહોદયમ ગોપાંગનાનામ સૌભાગ્યમ શ્રી ગોકુલેન્દુમ વયમ નમઃ. આજે ખૂબ આનંદનો વિષય છે કે ઉમરગામ જીઆઈડીસી ખાતે શ્રી ગોવર્ધનનાથજી હવેલીનો પાટોત્સવ છે અને આજના રોજ હવેલીને સ્થાપિત થયા અને 15 વર્ષ પૂર્ણ થાય છે, 16મો પ્રવેશ કરે છે. અને એને લઈને સમસ્ત વૈષ્ણવો સમુદાય અને કૃષ્ણપ્રેમી જનતા, બધા જ ધર્મપ્રેમી લોકોને ખૂબ આનંદ છે. અને કારણ કે આજે મનોરથ થાય હવેલીમાં, ઠાકોરજીને આજે પતંગોત્સવ કરવામાં આવ્યો અને એ ઉપરાંત ઠાકોરજીને આજે ખાસ તિલક કરવામાં આવે છે. અને પાટોત્સવ નિમિત્તે 3 દિવસ વચનામૃતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને શ્રીનાથજી ચરિત્રામૃતની કથા નું છેલ્લા 3 દિવસથી આયોજન કર્યું હતું, જેનું ઘણા વૈષ્ણવોએ મોટી સંખ્યામાં જેમાં લાભ બધા સર્વે લીધો હતો. એટલે ઉમરગામ ખાતે, કોલોની ખાતે હવેલી એક સમસ્ત સમાજ માટે ઉપયોગી બને, લાભદાયી બને અને સંસ્કારનું સ્થાન બને. જેમ પાણી પીવું હોય તો પરબ જોઈએ, એમ જાણે એક સંસ્કારની પરબ જે આપણા ત્યાં સ્થાપિત થઈ છે. તો આપ સર્વને ખૂબ ખૂબ વધાઈ. અને હવેલી ખૂબ આનંદથી ચાલે એ આપણા સમસ્ત સમાજની ફરજ છે. એટલું કહીને વિરામ લઈશ. જામનગર મહાનગરપાલિકાની વાણિજ્ય ભવન અને જનરલ બોર્ડ મળ્યું હતું, જેમાં એક ડીએમસી પોસ્ટ વધારવા અને મહાનગરપાલિકામાં જુદી જુદી જગ્યા 547 જગ્યા પર ભરતી કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો. વિપક્ષ દ્વારા રોસ્ટર રજિસ્ટર મેન્ટેન કરવામાં આવ્યું તેવી માંગ પણ કરી હતી. તેમજ જીજી હોસ્પિટલ સામે આવેલ દુકાનોની લીઝ 2023 પૂર્ણ થઈ ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હું રચના નંદાણીયા, વોર્ડ નંબર 4 ની કોર્પોરેટર. છેલ્લા 3 બોર્ડથી મને બોલવા નથી દેતા. જ્યારે હું બોલવા ઊભી થાઉં છું તો કાંઈક હું એવું બોલું છું ને કે એ લોકોથી સહન નથી થતું ને બોર્ડ પૂરો થઈને વયો જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક મારા સાથી કોર્પોરેટર જામનગરના મારા સાથી કોર્પોરેટરની રજૂઆતો અધૂરું રહી જાય છે. એટલા માટે આજે અમારું જનરલ બોર્ડ છે, કાર્યપાલક એન્જિનિયરોની
કાર્યપાલક ઇન્જિનિયરોની માટેની એક બેઠક છે અને બીજા અન્ય એજન્ડા પણ છે. એમાં એક એજન્ડા જીજી હોસ્પિટલની દુકાનોના છે. જે તે સમયે જીજી હોસ્પિટલની સામે જે દુકાનો છે એ ગુલાબ કુંવરબા સોસાયટી સાથે આપણે લીઝ ઉપર લીધી હતી કોર્પોરેશને, અને એ લીઝ 2013માં પૂરી થઈ ગઈ હતી. 2013માં પૂરી થઈ ગયા પછી એને પાડી દેવાની જરૂર હતી અને પાડીને રસ્તો પહોળો કરવાની જરૂર હતી, પણ પહોળોય ન કર્યો, લીઝ રિન્યુય ન કરી અને લીઝ પૂરી થઈ ગયા પછી આજે 10 વર્ષથી હજી ભાડું નથી ઉઘરાયું. તો મારું કમિશનર સાહેબને એક જ વસ્તુ કહેવાની છે કે જો આ જીજી હોસ્પિટલની દુકાનો નવી બનાવી દેવાના હોવ તો બનાવો, મને કાંઈ વાંધો નથી, પણ 10 વર્ષનું ભાડું લેશો એ અમને લેખિતમાં ને છાપામાં પ્રેસ નોટ આપો ત્યારે જ તમે આ દુકાનો બનાવજો. ત્યાં સુધી આ દુકાનો બનાવતા નહીં. અને બીજા નંબરમાં કે આ તમે ભાડું ન લેવાના હોય તો જામનગરની તમામ જનતાઓનો 10 વર્ષનો ભાડો માફ કરી દેજો. કારણ કે પહેલાં ટેક્સ ઓફિસર લૂંટીને વયા ગયા, ICDS વાળી શાખાવાળી જે બેન હતી એની તો વિજિલન્સ તપાસ આવી હતી, એ લૂંટીને વહી ગઈ. કમિશનર સાહેબ વચ્ચે હતા, એને પણ નાનું મોટું આવું કંઈ કર્યું. બધા લૂંટીને જામનગરને વયા જાય છે. એટલા માટે થઈને હું આ બધું બોલત ને તો મારા સાથી કોર્પોરેટરને બોર્ડમાં બોલવા ન મળત, એટલે મેં બોર્ડની બહાર બેઠી છું અને કમિશનર સાહેબની રાહ જોઉં છું. અને જો એ અઠવાડિયાની અંદર આ લોકો સાથે વાત કરી અને મને જવાબ નહીં આપે કે અમે ભાડું ભાડું લેસી લોકો પાસે લેખિતમાં નહીં આપે તો અઠવાડિયા પછી હું ફરીથી કમિશનર સાહેબની ઓફિસની બહાર બેસીશ, ધરણા કરીશ જીજી હોસ્પિટલ. જે તે સમયે આ 10 વર્ષથી ભાડું એટલે નથી લીધું કે જે તે સમયે ભાજપના એક પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રમુખ, મંત્રીનું નામ હું નહીં બોલું, લેડી મંત્રી હતા અને પૂર્વ પ્રમુખ હતા ભાજપના. આ લોકોએ કંઈક 60 થી 70 લાખ જેવો ફંડ ઉઘરાવ્યો હતો ચૂંટણીમાં, એટલે આજ 10 વર્ષથી આ દુકાનોનું ભાડું નથી લીધું. તમે જોવો ગરીબ માણસોનું બધું પાડી નાખે છે અને વ્યાજનું વ્યાજ લે છે. ગરીબ માણસોને નાના ઓલા દંડ ફટકારે છે, રેકડીઓના, ત્રાજવાઓના, અને આ પૈસાવાળાઓને કંઈ કરતા નથી. એટલે મારા સાથી કોર્પોરેટરને અંદર બોલવા ન મળે એટલા માટે થઈને હું બહાર બેસવાની છું. આજરોજ જે આ જનરલ બોર્ડની મિટિંગ હતી તેમાં જે સેટઅપના મુદ્દા હતા, જીજી હોસ્પિટલની સામે જે દુકાનોના મુદ્દા હતા, તે બાબતમાં વિપક્ષે જામનગરના હિત માટે જે સારી વસ્તુ હોય તેમાં સમર્થન આપ્યું છે. બીજી વસ્તુ કે જે જામનગરમાં કે જે ભરતી કરવામાં આવેલી છે તે ભરતીમાં કોઈ પણ જાતની કોઈ લાગવક ના ચાલે, કોઈ ગોટાળા ન થાય અને સીધી ભરતી જે થતી હોય તેમાં સીધી જ ભરતી આવે, ખોટા પ્રમોશન દઈને તે જગ્યા ભરવામાં ના આવે. જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીમાં અને જનરલ બોર્ડમાં 2015માં જે ઠરાવ થયેલા છે કે જેમાં જે 34 જેટલા કર્મચારીઓ છે તેની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે અને જેને કોન્ટ્રાક્ટ બેઝમાંથી મહાનગરપાલિકાના સેટઅપમાં લેવામાં આવે, તે પણ વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવેલી છે. બીજી વસ્તુ 2015માં જે કમિશનર સાહેબે સિસ્ટમ એનાલિસિસની જે પોસ્ટ છે તે નાબૂદ કરવાની જનરલ બોર્ડમાં દરખાસ્ત કરેલી છે, તે દરખાસ્તની અમલવારી કરી અને જે પોસ્ટ છે કે પોસ્ટને નાબૂદ કરવામાં આવે કે જેનાથી કોઈ તેનો ગેરલાભ ના ઉઠાવી શકે. અને આજે જામનગરમાં જે સેટઅપ માટેની જે ચર્ચા હતી તે સેટઅપ બાબતમાં વિપક્ષે તેના સૂચનો આપી અને જામનગરના હિત માટે જે કાર્ય થાય તેમાં હર હંમેશ વિપક્ષ સાથે રહેશે અને તેના સૂચનો કર્યા હતા. રોસ્ટર રજીસ્ટ્રેશન જે અમારા સાથી સભ્ય આનંદભાઈ સવાલ કર્યો કે જે રોસ્ટર બજાવવામાં નથી આવ્યું, ત્યારે આજે આપણા સિટી એન્જિનિયર જે જાની સાહેબ છે તે તેની તપાસ કરી અને જે રોસ્ટર મુજબની જે કાર્યવાહી છે, રોસ્ટરને જે કાર્યવાહી કરવાની આવશે રોસ્ટર રજીસ્ટરની, તે કરવામાં આવશે તેવી અમને ખાતરી આપી. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકાના બોગસ બનેલા જન્મના દાખલાની ઇકોસેલ તપાસ કરાતા ઓનલાઈન વેબસાઇટથી દેશવ્યાપી જન્મ મરણના દાખલા બોગસ બનતા હોવાના નેટવર્કનો પર્દાફાશ કરાયો છે. ઇકોસેલે થોડા મહિના પહેલા વેબસાઇટ થકી બોગસ આધાર કાર્ડ અને પાન કાર્ડનું દેશવ્યાપી મસમોટું રેકેટ પકડી પાડ્યું. હવે ઇકોસેલ જન્મ મરણના બોગસ દાખલા બનતા હોવાનું પણ રેકેટ પકડી પાડ્યું ને જેમાં ઇકોસેલની ટીમે બિહાર અને ઝારખંડથી બોર્ડર નજીક સોહાજના ગામમાંથી એક યુવાનને જીવના જોખમે પકડી પાડ્યો છે. યુવક પાસેથી લેપટોપ સહિતનો સામાન પણ કબજે કરી આગળની તપાસ હાથ ધરી. ઇકોનોમિક ઓફિસર સેલને એક બાતમી મળી કે fastportal.online નામની વેબસાઇટ ઉપરથી બનાવટી જન્મપત્રના પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે અને એક ચૌહાણ સુરેશજી કેશાજીના નામનું ખોટું જન્મ પ્રમાણપત્ર પોલીસને મળી આવેલ, જે ખરાઈ અર્થે સુરત મહાનગરપાલિકા તરફ મોકલવામાં આવ્યા. દરમિયાનમાં SMCના ધ્યાને પણ એક બનાવટી જન્મ પ્રમાણપત્ર આવેલ
અને પોલીસ અને એસએમસીની બંને ટીમોએ આ બાબતે વિગતવાર વિચારણા કરી અને પછી આમાં ઊંડા ઉતરતા એસએમસીના જન્મ મરણ નોંધણી એકમમાં સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ નાવે એક બોગસ પ્રમાણપત્ર બાબતે ફરિયાદ પોલીસમાં આપેલ, જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરતા એક ફાસ્ટ પોર્ટલ .online ઉપરાંત ફાસ્ટ પોર્ટલ .com.in આ પ્રકારની વેબસાઇટો મળી આવેલ, જે વેબસાઇટોનું ટેકનિકલ વર્કઆઉટ કરતા સિન્ટુ યાદવ રહેવાસી ઝાઝા જમુઈ બિહાર નામના માણસ એની પાછળ હોવાનું જાણવા મળેલ, જે આ વેબસાઇટો ઓપરેટ કરતા હતા અને 10 રૂપિયામાં ભારતના અલગ અલગ રાજ્યના બનાવટી જન્મ પ્રમાણપત્ર આ ઉપલબ્ધ કરાવતા હતા, જેમાં ગુજરાતના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ગ્રામ પંચાયત CHC મંગવાના કચ્છ આ પ્રકારના બનાવટી જન્મ પ્રમાણપત્રો એમને આપેલ છે. આના કામે આ સિન્ટુ યાદવને પકડવા માટે એક ટીમ મોકલવામાં આવી હતી અને ટીમે ત્યાં જઈને ફિલ્ડવર્ક કરીને એની ધરપકડ કરવામાં સફળતા મેળવેલ છે અને જેના પાસેથી એક લેપટોપ, 2 મોબાઈલ, 13 જેટલા ક્રેડિટ ડેબિટ કાર્ડ, એક બાયોમેટ્રિક મશીન, એક પ્રિન્ટર, સ્કેનર અને કોરું જન્મ પ્રમાણપત્ર, 2 પાસબુક આ પ્રકારની સાધન સામગ્રી એના પાસેથી મળી આવેલ છે. તપાસ દરમિયાન જાણવા મળેલ કે આરોપી સિન્ટુ આ પ્રકારની 10 જેટલી વેબસાઇટો ઓપરેટ કરતા હતા, જેમાંથી 80,000 જેટલા ખોટા બર્થ સર્ટિફિકેટ એને બનાવેલ હોવાનું જણાવી આવેલ છે અને એવી જ રીતે આ વેબસાઇટો ઉપરથી 4,000 આધાર કાર્ડ, 1,500 પેન કાર્ડ, 800 ચૂંટણી કાર્ડ અને 2,000 મરણના દાખલાઓ પણ ખોટી રીતે બનાવેલ હોવાનું પ્રાથમિકપણે જાણવા મળેલ છે. આ આરોપી દ્વારા ઉપભોગમાં લીધેલ 8 બેંક એકાઉન્ટમાં 2,31,941 જેટલી રકમ પોલીસ દ્વારા ફ્રીઝ કરાવવામાં આવેલ છે, જે એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનની દિશામાં પણ તપાસ હાલમાં ચાલુ છે. આરોપી સિન્ટુ કુમાર યાદવે આ વેબસાઇટો AHK વેબ સોલ્યુશન પાસેથી સોર્સ કોડ મેળવેલ હોવાની હકીકત પણ આ તપાસમાં ધ્યાને આવેલ છે. આ સિન્ટુ કુમારે ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલ છે. ભારત દેશમાં મોટાભાગના નાગરિક તેની ઓળખમાં પાયાના પ્રથમ ઓળખપત્ર તરીકે જન્મનું પ્રમાણપત્ર વાપરતા હોય છે, ત્યારે આ બનાવટી જન્મ પ્રમાણપત્રનો દુરુપયોગ સરકારી યોજનાઓમાં પોતાની ઓળખ આપવા માટે, મિલકતની વારસાઈ હક્કો માટે અને કાયદેસરના ઓળખપત્રો બનાવવા માટે કરવામાં આવે છે. દાખલા તરીકે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પેન કાર્ડ આ તમામમાં પુરાવા તરીકે બર્થ સર્ટિફિકેટના ઉપયોગ થાય છે. આમ આ એક ઇમ્પોર્ટન્ટ કેસ સુરત સિટી પોલીસ અને સુરત મહાનગરપાલિકાની બંનેની જાગૃતતાથી આ ધ્યાને આવેલ છે, પકડાઈ ગયેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. થેન્ક યુ. સુરતમાં ખોટી રીતે 22 કરોડની આઈટીસી લેવાના કેસમાં પેઢીના 8 સંચાલકો સામે ગુનો દાખલ કરાયો છે. CGSTની તપાસમાં 200 કરોડનું કૌભાંડ ખુલ્યું છે અને ભંગાર, લાકડા અને કેમિકલના બોગસ બિલો બનાવવામાં આવ્યા હતા. વાપી ખાતે મોકલવામાં આવેલ બિલો કેમિકલ બતાવ્યા હતા અને નવસારીમાં વેપારીઓને લાકડાના બિલો મોકલવાની બોગસ બિલિંગ કર્યું હતું. પેઢીના સંચાલકોએ કોના આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો, આ સમગ્ર ઘટના અંગે ઇકોસેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ બાબતે મોહમ્મદ રઝા નામના એક ઇસમની સુરત ઇકોસેલ દ્વારા ભાવનગરથી ધરપકડ પણ કરવામાં આવી. તેની પાસેથી લેપટોપ, મોબાઈલ અને અલગ અલગ 4 પેઢીના રબર સ્ટેમ્પ પણ જપ્ત કરવામાં આવ્યા છે અને આરોપી એકાઉન્ટના ધંધા સાથે સંકળાયેલો છે અને આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા થાય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેની તપાસ કરતા આવો જાણવા મળેલ કે કેટલાક આરોપીઓએ બોગસ ખોટી પેઢીઓ બનાવેલ છે
અને તે પેઢીના ધંધાના સરનામા ઉપર તપાસ કરવામાં આવેલ ત્યાં કોઈ પણ પેઢી ચલાવનાર કે કોઈ વેપારી મળી આવેલ નથી, અથવા ધંધાના સરનામા ઉપર કોઈ પેઢી ચાલુ હોવાનું જણાઈ આવેલ નથી. આ બાબતેની ફરિયાદની ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળેલ કે પેઢીઓ ખોલવાના માટે ખોટા ભાડા કરાર તથા ખોટા લાઇટ બિલો તેમજ ખોટા આધાર કાર્ડના ઉપયોગ કરવામાં આવેલ છે અને એવી રીતે પેઢીઓનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે. કુલ 8 પેઢીઓ બાબતે ગુના દાખલ કરવામાં આવેલ, જેમાં કુલ 200 કરોડ રૂપિયાના બિલો બનાવેલ હોવાની હકીકત ધ્યાને આવેલ અને 30 કરોડ રૂપિયાની ITC મેળવવામાં આવેલ છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમ્મદ રઝા વઝીર અલી ગબરાણી, ઉંમર વર્ષ 41, આ ધંધો એકાઉન્ટનો અને રહેવાસી અલ મહેંદી પાર્ક, વઝીર શેરી, ભાવનગરનો છે. ગઈકાલે એની ધરપકડ કરવામાં આવેલ છે. એની પાસેથી લેપટોપ, મોબાઈલ, 2 રાઉટર અને 4 અલગ અલગ પેઢીઓના રબર સ્ટેન્ડ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે. બાકી આમાં કેટલા કોણ સામેલ છે ને એના માસ્ટર માઇન્ડ કોણ છે આ બાબતની તપાસ હાલમાં ચાલી રહેલ છે. પકડાયેલ જે આરોપી છે મોહમ્મદ રઝા વઝીર અલી ગબરાણી, એની પૂછપરછ દરમિયાન કુલ 45 પેઢીઓના બિલિંગ કરેલ હોવાનું અને લગભગ 500 કરોડના બિલો બનાવેલ હોવાની હકીકત અત્યાર સુધી ધ્યાને આવેલ છે. એની વિગતવાર તપાસ કરવામાં આવશે અને રાષ્ટ્રીય અર્થતંત્રને એવી રીતે જોખમરૂપ આ પ્રવૃત્તિ ધ્યાને આવતા એની ઊંડી તપાસ હાલમાં ચાલી રહી છે. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.